गोपाल की जय कन्हैया लाल की जय गिरधर गोपाल की जय कन्हैया लाल की जय गिरधर गोपाल की कन्हैया लाल की जय कन्हैया लाल की जय कन्हैया लाल की सौंदर्यं निजहृद्गतं प्रकटितं श्रीगूढभावात्मकम् पूरूपं च पुनस्तदन्तर्गतं प्राविशत्प्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिः ध्येयं सदा वल्लभम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। बोलो श्री गोवर्धन नाथ की जय, गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय। अत्र विराजमान पूज्यपाद गोस्वामी 108 श्री कल्याण राय जी महोदय चरणों ने, पूज्यपाद गोस्वामी 108 श्री भरत कुमार जी महोदय ना चरणों में वल्लभकुल परिवार ना चरणारविंद में दंडवत प्रणाम करी पूज्य महाराज श्रीना वचनामृत द्वारा आपणे कया विषय पर आ 5 दिवस सत्संग करीशु एनो पायो एनी पूर्व भूमिका बहुत सुंदर रीते सिद्ध थई। पायो मजबूत होय तो गमे एटला ऊंचा माळनी इमारत चणता डर न लागे। आपश्रीए पायो ज बहुत मजबूत करी आप्यो। एमणे कीधुं लांबू बोल्यो, लांबू नथी बोल्या, ऊंडू बोल्या छे। अने पायो जेटलो ऊंडो, जेटलो गहन, जेटलो दृढ़ એટલી ઇમારતને વાંધો નહીં। કદાચ એવું લાગ્યું કે હમણાં થોડી વાર પહેલા કંઈક ધરતીકંપ થયો, હાજી, પણ અમને ડર ન લાગ્યો કારણ કે પાયો મજબૂત હતો। વિધિના યહ જીય જાન કે शेष न दीने कान। तमने लोगों ने खबर है सांप ने कान नहीं होता। सांप सांभળી શકતો નથી। સંસ્કૃતમાં એના માટે શબ્દ છે ચક્ષુષવા। તો કોઈએ પૂછ્યું કે સાપને કાન કેમ ના આપ્યા?
તો કે સંગીત શાસ્ત્રનો એક નિયમ છે. જે લોકો થોડું ઘણું પણ સંગીત માણે છે એમને ખબર છે, સંગીત શાસ્ત્રનો એવો નિયમ છે કે કોઈ બહુ અદ્ભુત અભિવ્યક્તિ સંભળાય તો માથું ડોલી ઉઠે. હવે ધરતી છે શેષનાગની ઉપર અને કૃષ્ણ વાંસળી વગાડે, અને યુગલ ગીતમાં તો કહ્યું છે કે ઇન્દ્રાદિક દેવો બ્રહ્માદિક દેવો શ્રી કૃષ્ણના વેણુ નાદનું જયારે રસપાન કરે છે તો આજ સુધી કદી ક્યાંય ન સાંભળ્યું હોય એવી અદ્ભુત સ્વર રચનાઓ સાંભળતાની સાથે પરમ આશ્ચર્યમાં ડૂબી જાય છે. આ રાગ ક્યાંય સાંભળ્યો નથી, આ સુર ક્યાંય સાંભળ્યો નથી, સ્વરોની આવી અદ્ભુત રચનાઓ ક્યાંય સાંભળી નથી. તો પરમ વિસ્મયમાં ડૂબી જાય છે. વિધિના યહ જીય જાન કે શેષ નદીને કાન, વિધાતાએ બહુ સમજપૂર્વક શેષનાગને કાન ન આપ્યા. કદાચ કૃષ્ણથી વાંસળી સાંભળતા ડોલી ઉઠે તો ધરતીકંપ થાય, અને એવું ન થવું જોઈએ. ખૂબ જ સુંદર રીતે આરંભ થઈ રહ્યો છે. ઉભય આચાર્ય ચરણોએ આપણને આશીર્વાદ પણ આપ્યા અને આ વિષયમાં આગળ જવાને માટે માર્ગ પણ ખોલી આપ્યો. પુના વૈષ્ણવ મહિલા સમાજ એવું નામ છે ને, હે વૈષ્ણવ સમાજ મહિલા સમાજ છે. તમે ડરતા ડરતા કેમ જવાબ આપો છો? તમારો સમાજ નથી એટલે? અરે એમની પાછળ તમે છો. તદ્વારા પુરુષે ભવેત. ગોપોને ગોપીઓથી જ મળ્યું છે. અને સહકૃષ્ણ સારા ના સુબોધનીજીમાં આપશ્રી અનુમોદન આપશે. પુરુષો ઘણે ભાગે, તમે સંમત થાવ કે ન થાવ પછી પૂછીશું એકલા હશો ત્યારે, પુરુષો ઘણે ભાગે મંદિરે આવતા નથી, લવાતા હોય છે. એટલે કૃષ્ણસારનું ગૌણત્વ છે ને, સહકૃષ્ણ સારા. હાલ હવે ઘરમાં બેઠા બેઠા ટીવી જોયા કરો છો, એના કરતા હિંડોળાના દર્શન કરવા. ગમે તે હોય પણ હા, તો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ અને લુહાણા સમાજ મહાજન તરફથી ફરી એકવાર આપણે સૌ આ પુણ્ય નગરીમાં પુષ્ટિ રસનું એક કંઈક વિશિષ્ટ રૂપે પાન કરવા માટે એકત્ર થયા છીએ. કીર્તન સાહિત્ય વિશે થોડુંક વિચારીએ. કથા તો ભાગવતના આધારે જ થશે, કારણ કે ભાગવત પ્રમાણ છે, બલ્કિ પ્રમાણ મૂર્ધન્ય પ્રમાણ છે. વેદથી જે સંશય દૂર ન થાય એ ભગવદ્ ગીતાથી, ગીતાથી જે દૂર ન થાય તે બ્રહ્મસૂત્રથી, અને એનાથી પણ જે સંશયો દૂર ન થાય અથવા એ બધાથી પણ જે સંશયો જન્મે એ સમગ્ર સંશય વારક શાસ્ત્ર શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર પણ છે અને શ્રીમદ ભાગવત ભગવત સ્વરૂપ પણ છે. એના 12 સ્કંદ શ્રી ગોવર્ધનનાથજીના 12 અંગો છે, એ વાત આપણે અનેક વાર કહી ચુક્યા.
કથાનો આધાર તો ભાગવત જ છે, પણ કથાની અભિવ્યક્તિ કીર્તન છે. અને એ કેમ, એ વિશે થોડીક વાત પહેલા તમને કરી લઉં. હમણાં જ પૂજ્ય આચાર્ય ચરણના વચનામૃતમાં તમે સાંભળ્યું કે ગુણગાને સુખાવાપ્તિર, ખુદ મહાપ્રભુજીનું વચનામૃત નિરોધ લક્ષણ, સુખદેવજી જેવા ગુરુ મુનિનામ, આચાર્યોના પણ આચાર્ય, ગુરુના પણ ગુરુ એવા સુખદેવજીને પણ, તમે જાણો છો સુખદેવજી શિવજીનો અવતાર છે, અને શિવજી વૈષ્ણવાનામ યથા શંભુ, મહાન પરમ વૈષ્ણવ છે, પરમ ભગવદ ભક્ત છે. શિવજી જેવાને પણ સમાધિમાં જે સુખ મળતું નથી, અને આ અર્થવાદ નથી, આ અતિશયોક્તિ નથી. રામાયણ પણ આ વાત કબૂલ કરે છે અને ભાગવત પણ કબૂલ કરે છે. ગુણગાને સુખાવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવ આત્મની. સુખદેવજી જેવા સિદ્ધ પુરુષોને, અવધૂત પુરુષોને મુક્તિ આપવાનું જેની પાસે પ્રમેય બલ છે, એવા મહાપુરુષોને પણ ભગવત રસાનુભૂતિ, સુખાવાપ્તિ, હમણાં જ ગીતા જયંતિ ઉપર અમે આ વિષય ઉપર જયારે થોડીક વાત કરી તો એક પ્રશ્ન ઉભો થયો કે આચાર્ય ચરણે અહીંયા સુખ શબ્દ કેમ મૂક્યો હશે? ટીકાઓ તો છે જ એના ઉપર, ટીકાઓએ તો પોતપોતાની રીતે બહુ સુંદર વાત કરી, પણ એક પ્રશ્ન એ વખતે મનમાં એવો ઉઠ્યો કે અહીંયા મહાપ્રભુજી સુખ શબ્દ કેમ મૂકે છે? ગુણગાને સુખાવાપ્તિર, અને સુરદાસજીએ પણ એ જ શબ્દ લીધો. સુરદાસજીએ લીધો, જો સુખ હોત ગોપાલ હે ગાય, જો સુખ ગોપાલ હે ગાય. આ કીર્તન એવું લાગે જ છે કે મહાપ્રભુજીના આ શ્લોકનો ભાવાનુવાદ હોય. જો સુખ હોત ગોપાલ હે ગાય, જો સુખ હોય ગોપાલ હે ગાય, સો સુખ હોત જપ તપ कीने, સો સુખ હોય जप तप कीने, सो सुख होत जप तप कीने, सो सुख होत जप तप कीने, कोटिक तीर्थ नहाए, तीर्थ जो सुख होत गोपाल हे गाय, जो सुख होत गोपाल हे गाय. दिए लेत नहीं चार पदार्थ, धर्म काम ने मोक्ष, चरण कमल चित लाए, तीन लोक तृण सम करी लेखत. यदि श्री गोकुलाधीशो तीन लोक तृण सम करी लेखत, नंद नंदन पुर आए. बंसी बट वृंदावन जमुना, तजी बैकुंठ न जाए,
सूरदास हरि को सुमिरन कर बहुरी बहुरी એટલે ફરીથી बहुरी न भव जल आए जो सुख होत गोपाल ही गाए जो सुख हो गोपाल ही गाए 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 गुणगाने सुखावाप्तिर गोविंदस्य प्रजायते ગોવિંદના ગુણગાનમાં જે સુખ મળે એ સુખ સુખદેવજી જેવા મહાપુરુષોને પણ સમાધિમાં પણ મળતું નથી. ગુણગાનનો અવસર મળે તો સમાધિ છોડશે, એનો અર્થ જ થયો. મહાદેવજી રામાયણમાં કહ્યું છે કે મહાદેવજી પાસે કોઈ સાંભળવા આવે તો સમાધિ છોડી દે. કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે સમાધિમાં તો જે સમાધિસ્થ છે એને જ સુખ મળે, અને ગુણગાનમાં તો વક્તા અને શ્રોતા બંને ધન્ય થાય. કારણ કે કીર્તનની સામે શ્રવણ તો હોય જ. એટલું જ નહીં, અહીંયા જે મર્યાદા માર્ગીય રીતે પણ નવધા ભક્તિમાં કીર્તન નામની બીજી ભક્તિ છે, એનો મહિમા તો શાસ્ત્રોમાં ઘણો બધો છે. કલૌ કેશવ કીર્તનાથ, નામ સંકીર્તન, ગુણ સંકીર્તન, લીલા સંકીર્તન આદિમાં. અને પેલી પ્રસિદ્ધ ઉક્તિ હંમેશા બધે બોલાતી રહી છે, લાખો કરોડો વાર બોલાતી રહી, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે ન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી. મદભક્તા યત્ર ગાયંતી, ત્યાં ગાન છે. કીર્તન ભગવદ ગુણગાન કથનના રૂપમાં પણ થઈ શકે, થયું છે કથા. પણ જો સંભવિત હોય તો ભગવાનના ગુણ કહેવા કરતા ગાવા વધારે સારા. ગુણ કથન કરતા ગુણગાન વધુ ઈચ્છનીય છે, શક્ય હોય તો. 3-4 દિવસ પહેલા જ મુંબઈમાં એક કીર્તનના ગ્રંથના વિમોચનમાં જવાનું થયું. ત્યાં પણ આ એક ચિંતા વ્યક્ત કરવામાં આવી કે પુષ્ટિમાર્ગના પ્રભુને પ્રિય એવા 3 જે હંમેશા બોલાતા રહ્યા છે, ભોગ, રાગ અને શૃંગાર, આ 3 પ્રભુને રીઝવવા માટેના આપણી પાસેના ઉપાયો. તો એવું જોતા નથી લાગતું, કદાચ આચાર્ય ચરણો સંમત થાય કે ભોગનો પક્ષ હજી બહુ દુર્બલ નથી થયો. શૃંગાર પણ એના નિયમ પ્રમાણે હંમેશા મંદિરો અને ઘરોમાં પણ થતા રહ્યા છે, પણ કીર્તનનો પક્ષ દિવસે દિવસે કંઈક ક્ષીણ થઈ રહ્યો છે. સંપ્રદાય પાસે કીર્તનિયા ધીરે ધીરે ઓછા થતા જાય છે. વૈષ્ણવોના કંઠમાંથી પણ ધીરે ધીરે કીર્તનનું ગુંજન કંઈક ઓછું થતું હોય. ઘરે ઘરે જે કીર્તનો ગવાતા, એ માટે વિઠ્ઠલદાસ બાપોદરાજી અને અન્ય અનેક ભગવદીઓ મહાનુભાવોએ ઘણું બધું કામ કર્યું. છતાં પણ જેટલો ભોગ અને શૃંગારનો પક્ષ સુદૃઢ છે, એટલો કીર્તનનો પક્ષ સુદૃઢ નથી. અમે તો એક જગ્યાએ કીર્તન કરતા હતા, તો પછી વાત નીકળી તો મેં કીધું કે તમે માલપુઆ રોગાવો, અમે માલકંસ ધરાવીએ. તમે પૂરી આરોગાવો, અમે પૂરિયા ધનાશ્રી સંભળાવીએ.
અમારી આ વાનગી. તમે જલેબી આરોગાવો, હમણાં ગયો ઉત્સવ તો અમે જય જયવંતી આરોગાવીએ. કેમ? ઠાકોરજી એનાથી પણ રીઝે છે. જેની પાસે જે ઉત્તમ છે, યદ ઇષ્ટતમમ લોકે, જેની પાસે જે ઉત્તમ છે એ પ્રભુને સમર્પિત કરે, એનું નામ જ ભક્તિ, એનું નામ સેવા. આપણે વેણુગીતના પ્રસંગમાં ધન્યાસ્તુ મૂઢમતો હરિણ્યતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દદુર વિરચિતા સદયાવલોકૈ પ્રણયાવલોકૈ. સુંદર નેત્રથી પણ હરણીઓએ પ્રભુની સેવા કરી, એમ ગોપીજનો કહે છે. જેનાથી પ્રભુને સુખ થાય, શુશ્રૂષણમ તદેવ યેન સેવ્યસ્ય સુખમ ભવતી. આટલી સુંદર વ્યાખ્યા મહાપ્રભુજી આપણને આપી. સેવા એટલે શું? જેનાથી પ્રભુને સુખ થાય, સેવ્યને જેનાથી સુખ થાય એનું નામ સેવા. અને એટલા જ માટે સેવાકૃતિ ગુરોરાજ્ઞા કહ્યા પછી પણ બાધનમ વા હરિછયા નો પક્ષ મૂકવામાં આવ્યો. શુશ્રૂષણમ એટલે પ્રભુની સેવા. યેન સેવ્યસ્ય સુખમ ભવતી. આપણે કેટલીક વાર કહીએ છીએ આજે સેવામાં બહુ આનંદ આવ્યો, આવવો જ જોઈએ. સેવા કઈ નિરસ ભાવે ન થવી જોઈએ, પણ સેવામાં તમને આનંદ આવ્યો એ સેવાનું ફલ નથી. ઠાકોરજીની પ્રસન્નતા એ સેવાનું ફલ છે. યેન સેવ્યસ્ય સુખમ ભવતી. તો પ્રભુને રીઝવવા માટે આપણી પાસે જેમ ઉત્તમ ઉત્તમ પ્રકારની ભોગ સામગ્રી છે, જેમ ઉત્તમ પ્રકારની શૃંગાર વ્યવસ્થા છે આપણે ત્યાં ઋતુ અનુસાર, એમ પુષ્ટિમાર્ગ પાસે અતિ સમૃદ્ધ કીર્તન સાહિત્ય. મેં એ 4 દિવસ પહેલા મુંબઈમાં કહ્યું કે આ ધરતી ઉપર પુષ્ટિ માર્ગ સિવાય કોઈ પણ પરંપરા એવી નથી કે જેની પાસે આટલું વિપુલ કીર્તન સાહિત્ય હોય. આપશ્રી નું અનુમોદન હશે જ.